ચાલો મિત્રો આપણે ત્રીજું ચેપ્ટર દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ લેતા હતા એમાં ત્રીજી રીત અને આમ ચોથી રીત ચોકડી ગુણાકારની રીત અને આગળ જશો તો સાયન્સમાં એને ક્રેમરની રીત કહે છે. અગિયાર બાર સાયન્સ ની અંદર આવે ત્યારે આ દાખલાને ચોકડી ગુણાકારને બદલે ક્રેમરની રીતે એમ કહે છે. હવે એમાં સૂત્ર હોય આપણી પાસે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ છે a1x b1y c1 0 a2x b2y c2 0. આ સમીકરણ 1 અને 2 જો આપણને આપેલું સમીકરણ યુગ્મ આ રીતે પ્રમાણિત સ્વરૂપમાં ન હોય, વ્યાપક સ્વરૂપમાં ન હોય તો પહેલા આપણે વ્યાપક સ્વરૂપમાં લખવાનું. દાખલા તરીકે આપણને આપેલી રકમ 2x - 3y = 5 આપ્યા છે તો અત્યારે એનું પ્રમાણિત સ્વરૂપમાં નથી, છે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ જ, પણ પ્રમાણિત સ્વરૂપનો અર્થ આખી રકમ x વાળું y વાળું અચળ પદ બધું જ ડાબી બાજુ = 0 એટલે કે 2x - 3y - 5 0 લખો. આ x નો સહગુણક a1, આ b1, આ c1. બીજું સમીકરણ હોય તો a2, b2 અને c2 અને ના આપ્યા તો પહેલા આપણે આ સ્વરૂપમાં ફેરવવાના જેથી કરીને નિશાનીની ભૂલ ના આવે. અહીંયા c1 અને c2 ગુણોત્તર લખશું ત્યારે એમાં નિશાનીનું મહત્વ છે. એટલે પહેલા તો આ સ્વરૂપમાં આપણે આપેલા સમીકરણને ફેરવી નાખવાનું. પ્રમાણિત સ્વરૂપમાં ફેરવા પછી સીધું જ છે x ના છેદમાં y ના છેદમાં અને અચળ પદ એટલે કે 1 ના છેદમાં. હવે જ્યારે x ના છેદમાં લખો છો ત્યારે x ના સહગુણકો નહીં લેવાના. x નો છેદ એટલે x ના સહગુણક નહીં તો y ના સહગુણક અને અચળ પદ એનો અર્થ b1 b2 c1 c2. હું જ્યારે y ના છેદમાં લખું છું ત્યારે y ના સહગુણક નહીં લેવાના. c1 c2 a1 a2 અને 1 ના છેદમાં લખું ત્યારે અચળ પદ નહીં એટલે કે x ના y ના સહગુણક a1 a2 b1 b2. બહુ ઈઝી છે, સરળતાથી યાદ રહે એવું છે કે x ના છેદમાં લખો ત્યારે x ના સહગુણકો નહીં એટલે બાકી વધ્યા b1 b2 c1 c2. y ના છેદમાં લખો ત્યારે y ન આવે એટલે c1 c2 આવે a1 a2 આવે અને અચળ પદ 1 ના છેદમાં લખો ત્યારે x ના સહગુણકો અને y ના સહગુણકો આવશે. આ રીતે લખ્યા પછી હવે આનો ગુણાકાર આમ કરવામાં આવે છે. આનો ગુણાકાર પછી આનો ગુણાકાર એટલે આને ચોકડી ગુણાકાર નામ આપ્યું છે. ગુણાકાર આમ છે b1 c2 b2 c1. એ જ રીતે y ના છેદમાં લખીશ ત્યારે આનો ગુણાકાર c1 a2 c2 a1. એવું જ ના છેદમાં આનો ગુણાકાર a1 b2 a2 b1. મિત્રો અહીંયા ક્રમ મહત્વનો છે, દિશા મહત્વની છે. નહીતર એની નિશાનીમાં જવાબ ખોટો આવશે, આવું તો 5 હશે અને તમારો જવાબ -5 આવશે, આવું થશે અને પ્લસ ના માઈનસ આવે એટલે આપણા માટે વેલિડ જવાબ નથી. ગણિતની અંદર નિશાની સાથેનું મહત્વ છે. ફરી વખત કહું કે x ના છેદમાં લખો છો ત્યારે x ના સહગુણકો નથી લખતા, તમે આમાં જોયા વગર લખી શકો, તમારે બોર્ડમાં જોવાની જરૂર નથી. x ના છેદમાં તો b1 b2 c1 c2, y ના છેદમાં તો y એટલે b1 b2 આવે નહીં લેવાના તો c1 c2 a1 a2. હવે 1 ના છેદમાં એટલે અચળ પદ નો આવે તો x ના સહગુણક y ના સહગુણક. x ના સહગુણક એટલે a છે જેને આપણે a1 a2 કહીએ છીએ, y ના સહગુણક b અને b2 છે. તો આ રીતે આ ગોઠવ્યા પછી ચોકડી ગુણાકારની દિશા પણ ખાસ ધ્યાન રાખીને સમજો. બે જ દાખલા તમે ધીરજ રાખીને પ્રેક્ટિસ કરશો તો ત્રીજા દાખલામાં ભૂલ નહીં પડે, નહીતર કેવી ભૂલો થાય એ પણ હું તમને કહું. ફરીથી આપણે યાદ રાખીએ કે ગુણાકાર આ દિશામાં છે b1 c2 b2 c1. આ માઈનસ નિયમના છે જ, આમાં નિશાની છે કે નથી જોવાનું, પણ અહીંયા માઈનસ આવે જ અને આ બેનો ગુણાકાર. એ જ રીતે c1 a2 c2 a1 a1 b2 a2 b1. હવે તમે અહીંયા ન છો ને તોય હું તમને કહું કે આપણે આના છેદમાં લખીએ છીએ ત્યારે a1 a2 નથી, x ના છેદમાં લખો છો ત્યારે a1 a2 નથી તો કોણ છે? b અને c છે. તો b1 c2 b1 લઉં છું c2 b2 c1. જ્યારે y ના છેદમાં લખું છું ત્યારે b1 b2 નથી
તો c1 a2 માઈનસ c2 a1 એકના છેદમાં લખીશ ત્યારે c1 c2 નહીં હોય તો વધે કોણ a અને b એનો અર્થ a1 b2 માઈનસ a2 b1 આટલું ઈઝીલી આપણે સમજી શકીએ એવું છે. હવે આ રીતે ગુણોત્તરમાં લખ્યા પછી x બરાબર હવે x નો છેદ અહીંયા ઉપર છેદમાં 1 નો છેદ a1 b2 માઈનસ a2 b1. હું તમને એવું કહું કે આપણે આવી રીતના શીખતા હતા a બરાબર b બરાબર c. આઠમા ધોરણની અંદર વાસ્તવિક સંખ્યાઓ એના ગુણધર્મો શીખતા હોય ત્યારે a બરાબર b બરાબર c લખ્યું હોય તેનો અર્થ એ થાય કે a બરાબર b કહેવાય, a બરાબર પણ c કહેવાય અને b બરાબર પણ c કહેવાય. બીજી રીતે કહું તો આપણે એવું ક્યાંક દાખલો કરતા કરતા કહીએ કે રમેશને જેટલા માર્ક્સ છે એટલા જ સુરેશને છે, સુરેશને જેટલા માર્ક્સ છે એટલા મહેશને છે. તેનો અર્થ રમેશને અને મહેશને પણ સરખા છે. રમેશના ગુણ બરાબર સુરેશના ગુણ અને સુરેશને અને મહેશને સરખા છે. રમેશના અને સુરેશના ગુણ સરખા છે, સુરેશના અને મહેશના ગુણ સરખા છે. એનો અર્થ આ બેના ગુણ પણ સરખા છે. રમેશના અને મહેશના ગુણ સરખા છે. a બરાબર b હોય, b બરાબર c હોય તો a બરાબર c પણ લખાય. તો એવી રીતે આપણે અત્યારે લખ્યું છે 3 એ 3 ની વચ્ચે ઇક્વલ ટુ છે x ના છેદમાં બરાબર y ના છેદમાં બરાબર 1 ના છેદમાં. એનો અર્થ આ બે પણ સરખા છે. આને નાને હું સરખાવું તો આ છેદ ઉપર વયો જાય, પેલો છેદ તો છે તો x એટલે આ કિંમત મળશે. એ જ રીતે y બરાબર c1 a2 માઈનસ c2 a1 છેદમાં a1 b2 માઈનસ a2 b1. બાકી કિંમતો શોધ્યા પછી ધ્યાન રાખવાનું કે 1 નો છેદ a1 ના છેદમાં b2 માઈનસ a2 b1 is not equal to 0. 1 નો છેદ છે 0 ન હોય તો જ ઉકેલ મળશે, કારણ કે આ છેદ 0 થઈ ગયો તો પછી x ના જે છેદ છે આપણે મૂકીએ છે. મારો મે અહીંયા 5 આવ્યા, x નો છેદ છે મારે 5 મળ્યો પણ એના છેદમાં છે 0 આવ્યો. 5 ના છેદમાં 0 વ્યાખ્યાયિત નથી. 0 ના છેદમાં 5 હોય તો 0 કહેવાય, 0 ના છેદમાં 5 એટલે 0 વ્યાખ્યાયિત છે પણ 5 ના છેદમાં 0 અવ્યાખ્યાયિત છે, એ વ્યાખ્યાયિત નથી એટલે આ 0 આવશે તો ઉકેલ શક્ય નથી. એટલે આ is not equal to 0. બીજી ભાષામાં કહું આગળ જે આપણે શીખ્યા હતા એ વસ્તુ જ છે પણ અહીંયા ગુણાકાર થઈને આવી ગયું છે. આગળ આપણે આવું શીખ્યા હતા, હું આને ગુણોત્તર તરીકે લખી નાખું. પહેલી આ શરત લખી કે a1 b2 a2 b1 is not equal to 0 એટલે કે 1 નો છેદ છે એની કિંમત 0 ના આવે. હવે આ 0 નથી તો આને હું પહેલી બાજુ લઈ a2 b1 પછી ગુણોત્તર મેં કર્યો a1 ના છેદમાં a2 ને લીધા તો b1 ના છેદમાં b2 ને લખ્યા એટલે કે a વાળા એક બાજુ b વાળા બીજી બાજુ. યાદ કરો આ શરત હતી આગળ. અનન્ય ઉકેલ માટે આ શરત હતી જે આપણે જુદી જુદી શરતો શીખ્યા હતા કે આમ હોય તો એક ઉકેલ મળે, જો ઇક્વલ ટુ 0 હોય તો સમાંતર થાય તો ઉકેલ ન મળે. તો એ જ શરત અહીંયા પણ આવી ચોકડી ગુણાકારમાં. અત્યારે આપણે આટલું યાદ રાખવાનું છે. ફરીથી કહી દઉં કે પહેલા તો આપણને આપેલા જે સમીકરણ છે એને દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના પ્રમાણિત સ્વરૂપમાં ગોઠવો. હોય તો બેનિફિટ છે પણ ના હોય તો પહેલા x વાળું y વાળું અચળ પદ ઇક્વલ ટુ 0 આ સ્વરૂપમાં. એ સ્વરૂપમાં ગોઠવ્યા પછી x ના છેદમાં y ના સહગુણકો અને અચળ પદના સહગુણકો. અહીંયા y ના સહગુણકો અને અચળ પદ છે. y ના છેદમાં લખીશ ત્યારે અચળ પદ અને x ના સહગુણકો છે. 1 ના છેદમાં લખું એટલે કે અચળ પદના છેદમાં લખું છું ત્યારે x ના સહગુણકો અને y ના સહગુણકો લખવાના છે. હવે આનો ગુણાકાર તો ચોકડી ગુણાકાર એટલે આમ કરશો તો ચોકડી થાય છે. આનો ગુણાકાર કરવાનો માઈનસ ની નિશાની, આ બે નો ગુણાકાર કરવાનો, પછી આ બે નો ગુણાકાર છે માઈનસ આ બે નો ગુણાકાર છે. a1 b2 નો ગુણાકાર છે માઈનસ આ બે નો ગુણાકાર છે. હવે આનો ગુણાકાર કરીએ સંખ્યા. અત્યારે આપણે a1 a2 b1 b2 આ છે તે પછી આપણે દાખલો લઈને જોઈએ કે સંખ્યા હોય તેનો ગુણાકાર કરવાના, સરવાળા બાદબાકી કરવાના. ભૂલ ક્યાં થાય છે? આટલું બધું કીધા પછી પણ
જે ગુણાકાર કર્યો એ b1 b2 નો ગુણાકાર કર્યો, c1 c2 નો ગુણાકાર કર્યો. હવે આપણી ગુણાકારની નિશાની બને છે અહીંયા ચોકડી પડે છે તો ચોકડી જ નથી થયો, આ ચોકડી ગુણાકાર ક્યાંથી થયો? એટલે ત્યાં જ આપણે ખોટા છે. છતાં ઘણા આવું કરે છે, તમારું ધ્યાન દોરું છું કે હું એ ન કરું. એટલે આનો ગુણાકાર અને આનો ગુણાકાર તો જ ચોકડી થાય. એક ભૂલ આમ કરે કે આ બેનો ગુણાકાર કરે છે, બીજા કેટલા કામ પણ કરે. આનો ગુણાકાર આની સાથે કરે, b1 c1 b2 c. હવે જુઓ ਜੀ, આનો ગુણાકાર અને આનો ગુણાકાર કર્યો કે ચોકડી થઈ. આપણે કહીએ છીએ ચોકડી ગુણાકારની રીતે, ચોકડી તો થતી નથી. આપણે બસ સીધું ફટાફટ આ બે નો ગુણે આ બે ગુણી નાખ, એ ગુણી નથી નાખવાના. ચોકડી ગુણાકાર થાય આ ખાસ જોવાનું છે. એ રીતે કરશો તો જ ચોકડી ગુણાકારની રીત છે. ઘણા બધા આવું કરે છે, એટલે મિત્રો તમે આવું કરશો એવું નથી કહેતો, પણ આવું મેં દર વર્ષે તમારી જેમ આગળ ભાઈઓ બહેનો ભણી ગયા બધાને કીધું છે. છતાં જ્યારે વાસ્તવિકતા આવે છે, દાખલા જાતે કરવાના આવે છે ને ત્યારે એવું થતું હોય છે. એટલે આપણે ખાસ કાળજી રાખશું. હવે આપણે રકમ લઈને પ્રેક્ટિસ કરીએ દાખલાની. માનો આવી કોઈ રકમ છે તો પહેલા તમે કીધું કે x વાળું y વાળું બરાબર અચળ પદ છે, તો બરાબરની પાછળની સંખ્યાને આગળ લઈને ઇક્વલ ટુ 0 સ્વરૂપમાં એટલે કે પ્રમાણિત સ્વરૂપમાં આમ લખીએ તો x - 3y - 3 બરાબર 0. આ સમીકરણ 1. 3x - 9y - 2 બરાબર 0. સમીકરણ 2. હવે આને x ના છેદમાં y ના છેદમાં અને અચળ પદના છેદમાં અહીં વચ્ચે બરાબરની નિશાની છે. x બરાબર y બરાબર આ રીતે કરેલું છે. હવે x ના છેદમાં લખું છું ત્યારે મારે x ને ભૂલી જવા, એટલે કે y ના સહગુણક અને અચળ પદ વિથ નિશાની સાથે જે હોય તે લખવાનું. એટલે x ના છેદમાં લખું છું ત્યારે x ના સહગુણકોને હું ભૂલી જાઉં છું તો દબાવી દઉં છું. y અને અચળ પદ. y ના છેદમાં લખું ત્યારે y નહીં પણ અચળ પદ અને x ના સહગુણક, અને 1 ના છેદમાં લખું ત્યારે x ના સહગુણક અને y ના સહગુણક. આમ જોશો ને તો અહીંયા જે સહગુણક આવ્યા અહીંયા પહેલા આવશે, આમાં છેલ્લા બે આવ્યા ને અહીંયા પહેલા બે આવશે. તો આ રીતે x ના છેદમાં y ના છેદમાં અને 1 ના છેદમાં લખવાના. આ લખ્યા પછી હવે આપણે ગુણાકાર કરવો છે. ગુણાકાર કરતી વખતે આમ નાના આંકડા હોય ઝડપથી થાય વાંધો નથી, કરી શકાય, પણ બને ત્યાં સુધી કાઉન્સ કરો, કારણ કે નિશાનીની ભૂલ થવાના ચાન્સ છે. વ્યાપીનો ગુણાકાર કરવો છે તો -3 -2 આ બેનો ગુણાકાર કર્યો મેં b1 c2 b2 c1. જો મને ખબર છે 3 નું 6 થાય, હું નથી કરતો કારણ કે મે બી ભૂલ પડશે. આપણે ભૂલ ના પડે એટલે કાળજી કરવી છે કે 3 નું 6 થાય છતાં મેં સીધા નથી લખ્યા. પહેલા કૌંસમાં આ બીજા કૌંસ નિશાની સાથે માઈનસની નિશાની, પહેલો કૌંસ બીજો કૌંસ. એવી જ રીતે y ના છેદમાં -3 અને 3 આનો ગુણાકાર માઈનસ આ બેનો ગુણાકાર 1 ના છેદમાં 1 - 9 આ બેનો ગુણાકાર 1 અને -9 નો ગુણાકાર માઈનસ નિશાની ના છે, આ પહેલો કૌંસ બીજો કૌંસ. આ રીતે કર્યા પછી ખાસ ધ્યાન રાખજો અહીંયા નિશાની આવે છે કેટલાક એ નિશાની નો કરા, બધા કૌંસ ભેગા કરી દે. પછી આ માઈનસ ની નિશાની સરવાળા બાદબાકી કરી નાખે. અહીંયા 3 દુ 6 x ના છેદમાં માઈનસ માઈનસ પ્લસ 3 દુ 6. આ 3 વખત માઈનસ થયા. જો આમાં માઈનસ છે ને એની એમના માઈનસ 3 વખત માઈનસ એટલે માઈનસ v. આ ઓછો છે વત્તા થઈ ગયા પણ અહીં માઈનસ તો છે. 9 તરી 27 y ના છેદમાં ઓછે વત્તે ઓછા 3 તરી 9. આ માઈનસ માઈનસ પ્લસ 2. એ જ રીતે અહીંયા 9 એકુ 9 માઈનસ 9. આ ઓછે ઓછે વત્તા 3 તરી 9. x ના છેદમાં 6 માંથી 27 જાય તો -21. y ના છેદમાં 2 માંથી 9 જાય તો -7. 1 ના છેદમાં -9 અને +9 માઈનસ પ્લસ 0 થઈ ગયા
હવે જો હું સમજાવતો તો એ મળ્યા અચળ પદનો એકનો છેદ જ્યારે 0 થાય એનો અર્થ થાય a1 b2 a2 b1 0. આ એકનો છેદ a1 b2 a2 b1 બરાબર 0 થઈ ગયા. જો આ 0 થાય તો a1 b2 બરાબર a2 b1 થાય. એટલે આ થાય તો સમીકરણને વાસ્તવિક ઉકેલ નથી, એટલે ઉકેલ મળશે નહીં. તમે આગળ કર્યું હોત તોય થાત આ x બરાબર -21/0 તો 0 થઈ જાય, પણ ખરેખર અસ્તિત્વમાં નથી. 21/0 એટલે 0 નથી, આ અવ્યાખ્યાયિત છે. એટલે જો આવી રીતે એકનો છેદ 0 આવી જાય તો દાખલો અહીંયા જ પૂરો થઈ જાય છે, કહેવાનો સમીકરણને ઉકેલ મળતા નથી. આપણે બીજી રકમ લઈએ. ચોકડી ગુણાકારની વધારે પ્રેક્ટિસ કરીએ તો 2x y - 5 બરાબર 0 અને 3x 2y બરાબર 8. મારો આવી એક રકમ આવી છે. હવે અહીંયા ધ્યાન રાખવાનું, મેં કીધું શરત ફરજિયાત પહેલા યાદ કરો. x વાળું પદ y વાળું પદ અચળ પદ 0 છે. સમીકરણ 1 બીજામાં x વાળું પદ y વાળું પદ = છે તો એ 8 ને આગળ લઈ આવવા પડશે. તો 3x 2y - 8 બરાબર 0. સમીકરણ 1. જો એક છે એ પ્રમાણિત સ્વરૂપમાં આપ્યું છે, બીજું નથી આપ્યું, બની શકે એવું જરૂરી નથી. એક આપે અને એક ન પણ આપે તો આપણે બેને પહેલા પ્રમાણિત સ્વરૂપમાં ગોઠવી લેવાનું. પ્રમાણિત સ્વરૂપમાં ગોઠવ્યા પછી x ના છેદમાં y ના છેદમાં અને 1 ના છેદમાં. મિત્રો ત્યાં સુધી તો = ની નિશાની નથી આવતી હોતી. આમાં કાંઈ ભાર નથી, કાંઈ યાદ રાખવાનું નથી. છતાં જ્યારે લખવા માંડે છે ને ત્યારે લખે x ને છેદ y નો છેદ 1 નો છેદ, પછી વચ્ચેથી ક્યાંય નો હોય છે ત્યારે વચ્ચે ઘૂસી લે, ગમે ત્યારે આવે ને ગમે ત્યારે વહી જાય. આમ ન ચાલે. અહીંયા = અને અહીંયા = છે. હવે x ના છેદમાં લખીશ ત્યારે x ને હું ઢાંકી દઉં છું. x ના સહગુણકો નહીં તો y નો સહગુણક 1 અને 2. અચળ પદના સહગુણક -5 અને -8. હવે અહીંયા જે આવ્યા ને તો અહીંયા આવશે જ. કે y ના છેદમાં લખ્યા એટલે આ નહીં લેવાના. તો અચળ પદ લઈ લીધા, x ના સહગુણક 2 અને 3. હવે 2 અને 3 તો અહીંયા આવશે જ. 1 ના છેદમાં x ના સહગુણક આવી ગયા. હવે y ના સહગુણક 1 અને 2. હવે x ના છેદમાં પાછળનો ગુણાકાર એટલે 1 - 8 માઈનસ નિયમના 2 અને -5. એ જ રીતે y ના છેદમાં આનો ગુણાકાર કરશું તો -5 અને 3 માઈનસ આ બેનો ગુણાકાર આનો ગુણાકાર આવશે 2 * 2 - 3 * 1. x ના છેદમાં 8 * 8 -8 ઓછે ઓછે વત્તા 5 દુ 10 -5 * 15 ઓછે ઓછે વત્તા 8 દુ 16. 1 ના છેદમાં 2 દુ 4 -3 * 3. અહીં x ના છેદમાં 10 માંથી 8 જાય 2, y ના છેદમાં 16 માંથી 15 જાય 1 અને 1 ના છેદમાં 4 માંથી 3 જાય તો 1. હવે તો અહીંયા 1 ના છેદમાં 0 સિવાયની કોઈ સંખ્યા આવી એનો અર્થ અહીંયા ઉકેલ શક્ય છે. નોંધ કરવી તો કરી શકીએ કે a1 b2 is not a2 b1 is not equal to 0. એકનો છેદ છે એ a1 b2 a2 b1 is not equal to 0. તેથી અનન્ય ઉકેલ છે. અનન્ય ઉકેલ છે કોણ છે તો x ના છેદમાં 2 બરાબર 1 લખું અને y ના છેદમાં 1 બરાબર 1. એનો અર્થ આના બરાબર મેં આને લખ્યા. 1 ના છેદમાં 1 એટલે આપણે 1 લખીએ. એ જ રીતે y બરાબર પણ મેં આ લખ્યા છે. એક વખત હું આવીને બરાબર કરું છું, બીજી વખત આને અને
આને ઇક્વલ ટુ કરું છું તો x બરાબર 2 અને y બરાબર 1. તો આ રીતે આપણને x અને y ચોકડી ગુણાકારની રીતે ઉકેલ મળ્યો. આવી જ એક બીજી રકમ, જેમ પહેલો દાખલો કર્યો તો એમાં છેદ સરખો નહોતો આવ્યો, છેદ ઇઝ ઇક્વલ ટુ 0 આવ્યો. a1 b2 a2 b1 બરાબર 0 તો ઉકેલ નથી. a1 b2 a2 b1 ઇઝ નોટ ઇક્વલ ટુ 0 તો એક ઉકેલ છે. અને અનંત ઉકેલ હોય જે આગળની શરત હતી જ શરત અહીંયા પણ આપણને લાગે. આ દાખલો આપણને આવો પૂછે પણ થોડો ફેરવીને પૂછે એવી એક આપણે રકમ લઈએ કે રીત આ જ હોય, બધું જ આ રીતે કરવાનું, પણ રકમમાં આપણને ફેરવીને પૂછ્યું હોય a અને b ની કઈ કિંમત માટે 2x 3y બરાબર 7 અને બીજી રકમ છે a bx plus a plus by બરાબર 3a plus b minus 2. અને અનંત ઉકેલ છે એવું આપણને પૂછે છે. હવે આ જ દાખલો આપણને પૂછ્યો છે, આવી જ રકમ હોય, આ જ દાખલો ચોકડી ગુણાકારની રીતે પૂછે, આ જ દાખલો આપણને આમ પૂછે કે a અને b ની કઈ કિંમત માટે આ સમીકરણોને અનંત ઉકેલ છે. હવે અહીંયા આપણને શરત આપી દીધી છે, જો અનંત ઉકેલ હોય આલેખની રીતે દાખલા કરતા હતા, આદેશની રીતે દાખલા કરતા હતા, તે વખતે આપણે જુદી જુદી ત્રણ શરતો સમજાતા, એના આધારે કોષ્ટક બનાવ્યું હતું, સમીકરણ યુગ્મ, પછી a1 ના છેદમાં a2, b1 ના છેદમાં b2, c1 ના છેદમાં c2 નો ગુણોત્તર, એના આધારે આલેખનો પ્રકાર, એના આધારે ઉકેલનો પ્રકાર, અને એના આધારે આપણે સુસંગત છે કે નથી આ બધું કીધું હતું. એક કોષ્ટક તમને કરાવ્યું. એ શરત પ્રમાણે અનંત ઉકેલ હોય તો એની શરત હતી a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2 બરાબર c1 ના છેદમાં c. આ શરત છે. હવે એ રીતે આપણે જોઈએ તો પહેલા a1 છેદમાં a2, a1 એટલે આ x નો સહગુણક, આ x નો સહગુણક, આ a1 a2 છે. એ જ રીતે b1 b2 લઈએ તો 3 ના છેદમાં આ b1 b2 3 ના છેદમાં a વત્તા b, અને c1 c2 લખીએ. ખરેખર આને આગળ લઈ આવવાના હતા એટલે -7 થાય, અને આગળ લઈ આવી લખીએ તો માઈનસમાં 3a b -2 થાય. a1 a2 b1 b2 c1 c2 ગુણોત્તર લઈએ. હવે ગુણોત્તર લખ્યા પછી આપણે એવું કહી શકીએ શરત પ્રમાણે, ઉપર જે શરત લખી છે કે અનંત ઉકેલ હોય તો ત્રણે ઇક્વલ થાય. તો હવે હું પહેલા એમ લખું a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2. આ ત્રણે સરખા છે, ત્રણે ત્રણ ગુણોત્તર ઇક્વલ છે. તો પહેલા હું આ બે ની જોડ લઉં છું, a1 a2 b1 b2 ની જોડ અહીંયા લખું તો 2 ના છેદમાં a b 3 ના છેદમાં a પ્લસ a1 a2 b1 b2 નો ગુણોત્તર મેં અત્યારે લીધો છે. હવે આનો ચોકડી ગુણાકાર કરશો તો 2a 2b 3a 3 ગુણાકાર કર્યો 2 થી આને ગુણી નાખ્યા, 3 થી આને ગુણી નાખ્યા. હવે a વાળા પદ એક બાજુ લઈ લો અને b વાળા પદ બીજી બાજુ લઈ લો. આ 2a હતા, 3a આ બાજુ આવ્યા માઈનસ થયા, 3b હતા પણ 2b પેલી બાજુ ગયા તો માઈનસ થયા. 2a 3a તો માઈનસ a વધે, -3b -2b એટલે -5b થાય. બેયમાંથી -4 કાઢી નાખીશ તો a બરાબર 5b. આ પહેલા બે ગુણોત્તર મેં લીધા, હવે હું બીજા બે ગુણોત્તર લઉં, b1 b2 અને c1 c2. b1 ના છેદમાં b2 બરાબર c1 ના છેદમાં c2 ગુણોત્તર. પહેલા મેં આ બે જોડને લીધા, પરિણામ એક મળ્યું. હવે આ બે ગુણોત્તર આપણે લખીએ છીએ.
હવે જો આમાં માઈનસ છે આમાં માઈનસ છે તો માઈનસ માઈનસ નીકળી જશે, લખવાની જરૂર નથી. આ b1 b2 નો ગુણોત્તર, આ c1 c2 નો ગુણોત્તર લેવો. એમાં પણ ચોકડી ગુણાકાર કરીએ આપણે. તો આનો ગુણાકાર આવશે 3 તારી 9a 3b 3 દુ 6. હવે આનો ગુણાકાર આવશે 7a 7b. હવે આમાં પણ પહેલા a b બધાને એક બાજુ લઈ લઈએ આપણે. તો 9a વત્તા 3b છે -7a 7b બરાબર 6. a અને b ને એક બાજુ રાખ્યા. હવે 9a માંથી 7a જાય એટલે 2a. 3b માંથી 7b જાય તો -4b બરાબર 6. આ જે પરિણામ આવ્યું એમાં હું a ની કિંમત મૂકું. a બરાબર 5b. a બરાબર 5b લેતા. હવે આમાં a છે ની જગ્યાએ હું 5b મૂકું. 5 દુ 10b -4b બરાબર 6. 10 માંથી 4 જાય તો 6b બરાબર 6. તો b બરાબર હવે b બરાબર 1 પડે એ પાછા તમે અહીં મૂકી શકો. પરંતુ a બરાબર 5b છે એમાં b ની કિંમત આપણે મૂકીએ. તો આ રીતે a બરાબર 5 અને b બરાબર 1 હશે તેના માટે આ સમીકરણને અનંત ઉકેલ મળે. ફરી એક વખત કહી દો, આખો દાખલો આપણે એકવાર ફરી જોઈએ. તો આપણને શરત એવી મૂકી છે કે a અને b ની કઈ કિંમત માટે 2x 3y 7 અને a b કૌંસમાં x a b y બરાબર 3x b 2 ને અનંત ઉકેલ છે. હવે અનંત ઉકેલ હોય તેના માટેની આ શરત આપણે આગળ પાકી કરેલી છે. એક ઉકેલ ના મળે અને અનંત ઉકેલ મળેની શરતો તેમાંની આ શરત છે. આ શરત છે તો તમારે જરૂર પડશે a1 a2 ની. આપણને શરતો યાદ હોય તેના ઉપરથી ખબર પડે કે મારે શેની જરૂર પડશે. તો હવે અહીંયા a1 a2 ની જરૂર પડશે તો આ a1 અને a2 નો ગુણોત્તર લખો. b1 b2 ની જરૂર પડશે તો b1 b2 નો ગુણોત્તર લખો. c1 c2 ની જરૂર પડે તો c1 અને c2 નો ગુણોત્તર આપણે લખો. હવે ગુણોત્તર લખ્યા પછી પહેલા આ બેની જોડ આપણે બનાવીએ. તો a1 a2 b1 b2 એટલે કે આ બે જ આપણે સામસામે લખી ચોકડી ગુણાકાર કરશો, સાદુરૂપ આપશો એટલે તમને એક સ્ટેપ મળશે a બરાબર 5b. જેમ પહેલા બે નું એક જૂથ લીધું અને એના ઉપરથી એક પરિણામ આવ્યું. હું છેલ્લા બે નું જૂથ લઉં. એવું બની શકે કે આની સાથે એને લઈ શકાય. જેમ પહેલા બે લીધા, આ છેલ્લા બે નો જૂથ લીધું અને એનો ગુણોત્તર ચોકડી ગુણાકાર સાદુરૂપ આપ્યું એટલે આપણને એક પરિણામ મળ્યું. એમાં આપણે a બરાબર 5b મૂક્યા કે b ની કિંમત મળી ગઈ. તમે આને પણ લઈ શકો. આ રીતે ત્રણ જોડ છે એમાંથી પહેલા બે ની એક જોડ લીધી એનો ગુણોત્તર, છેલ્લી બે જોડની એક ગુણોત્તર અને એના ઉપરથી આપણે a અને b ની કિંમત મળી એટલે આમ લખી શકાય. આમ a બરાબર 5 અને b બરાબર 1 માટે આપેલ સમીકરણ યુગ્મને અનંત ઉકેલ મળે. એટલે a અને b ની કિંમત 5 અને 1 હોય ત્યારે આ જે સમીકરણ યુગ્મ આપ્યું છે એને અનંત ઉકેલ મળી શકે. એવી બીજી એક રકમ આપણે લઈએ છે 3x y બરાબર 1 2k 1 x k 1 y બરાબર 2k 1. k ની કઈ કિંમત માટે સમીકરણ યુગ્મને ઉકેલ નથી? હવે અહીંયા પણ પહેલો જે દાખલો કીધો એમાં અનંત ઉકેલ હોય તો a અને b કોણ હોય? અહીંયા એવું કહે છે કે એની કઈ કિંમત માટે ઉકેલ નથી તો k કેટલા મળે? પહેલા જેમ a અને b શોધ્યા હતા એ રીતે અહીંયા આપણે k ની કિંમત શોધવી છે.
તેના માટે પહેલા આપણે શરત લખવી પડે કે સમીકરણ યુગ્મને ઉકેલ ન હોય તો કઈ શરત હતી? હમણાં જે લખી અનંત માટેની હતી એમાં ત્રણેય ગુણોત્તર ઇક્વલ હતા. ઉકેલ ન હોય એના માટેની શરતો હતી એમાં a1 a2 અને b1 b2. યાદ કરો દાખલા જ્યારે x ના સહગુણકો અને y ના સહગુણકોનો ગુણોત્તર સરખો થતો હતો પણ અચળ પદનો ગુણોત્તર સરખો ન થાય તેને ઉકેલ ન હોય. હવે આપણે રકમમાં લખતા હતા 2x 3y 5 હોય, અહીંયા 4x 6y 11 હોય. આનો ગુણોત્તર કરશો તમે તો 2/4 1/2 થાય, 3/6 1/2 થાય, પણ 5/11. તો અહીંયા a1 a2 b1 b2 સરખા થયા પણ c1 c2 સરખા ન થાય તો આને ઉકેલ મળતો નથી એવું આપણે શરત પણ શીખ્યા હતા. તો એ શરત પ્રમાણે પહેલા હવે આ આપણે લઈએ a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b. a1 અને a2 b1 અને b2 નો ગુણોત્તર લખ્યો તો a1 એટલે 3 છે, a2 2k - 1 છે, b1 એટલે 1 કહેવાય અને b2 એટલે k - 1 કહેવાય. હવે આનો ચોકડી ગુણાકાર કરો તો આને આની સાથે ગુણવાના છે. હવે અહીં આવશે 3k - 3 2k - 1. k વાળા પદ એક બાજુ લઈ લઈએ, અચળ પદ પેલી બાજુ રાખીએ. 3k હતા 2k હું આ બાજુ લઈ એટલે માઈનસ કરવા પડ્યા, માઈનસ 1 તો હતા જ, આ 3 પેલી બાજુ ગયા એટલે માઈનસ ના પ્લસ થયા. 3k માંથી 2k જાય એટલે k વધે, 3 માંથી 1 જાય તો 2 વધે. હવે આ k બરાબર 2 માટે આ શરત થઈ ગઈ કે k બરાબર 2 માટે આ સમીકરણને ઉકેલ નથી. હવે આ k ની કિંમત પાછી આપણે આમાં મૂકી દેવાની. ફરીથી આપણે જે સમીકરણ યુગ્મ લખીએ છીએ એમની અંદર k એટલે 2 છે એની કિંમત એમાં મૂકશું તો a1 a2 b1 b2 c1 c2 આપણને કિંમતો મળશે. a1 ના છેદમાં a2, a1 ના છેદમાં a2 એટલે 3 ના છેદમાં 2k - 1, 3 ના છેદમાં પહેલા k એટલે કોણ એ આપણને ખબર પડી. હવે ઈ કિંમત આપણે અહીંયા મૂકીને ચેક કરીએ છીએ તો k બરાબર 2 મૂકીશું અહીંયા તો 2 દુ 4, 4 માંથી 1 તો 3. આ a1 a2 છે. હવે b1 b2 લઈએ, b1 અને b2 લેશો તો b1 એટલે 1 છે, b2 k - 1 છે. અહીંયા k ની કિંમત 2 આપણને મળી છે, આપણે મૂકીએ છીએ તો 1 ના છેદમાં 1. હવે c1 ના છેદમાં c2 લ્યો તો c1 ના છેદમાં c2 એટલે 1 ના છેદમાં 2k + 1. આ c1 છે, આ c2 છે. અહીંયા 1 k ની કિંમત 2 લેશું તો 2 દુ 4, 4 ને 1 5, 1 ના છેદમાં 5. હવે જો આ બે ગુણોત્તર સરખા આવ્યા તો અહીંયા a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2 મળે છે. a1 અને a2 નો ગુણોત્તર 1 મળ્યો, b1 b2 નો ગુણોત્તર 1 મળ્યો, પણ c1 અને c2 નો ગુણોત્તર 1 ના છેદમાં 5 મળ્યો. તો આજે આપણે શરત અહીંયા લખાવી દીધી. એ શરત પ્રમાણે k ની કઈ કિંમત માટે તો k ની બે કિંમત માટે આ સમીકરણને ઉકેલ નથી. એટલે જે શરતો આપણે કહી દીધી, ટૂંકમાં આપણે શરતો બધી યાદ રાખવી પડશે. શરતોને ધ્યાનમાં રાખીને પાકું કરીને આગળ કરશો તો શરત એમાંથી આપણને મળી જાય. શરૂઆતમાં આપણને દાખલો લાગે કે આમાં તો k ની કઈ કિંમત માટે આમાં કઈ સમજાતું નથી, પણ કઈ કિંમત માટે અંદર શરત મૂકેલી છે. સમીકરણને ઉકેલ નથી એમ કીધું તો સમીકરણને ઉકેલ નથી ની શરત મને યાદ હોવી જોઈએ. ઈ યાદ ન હોય તો પહેલા પાકું કરો. એ શરત પાકી કરવી પડશે અને શરત યાદ હશે તો પછી આ a1 અને a2 ગુણોત્તર આપણને લેતા આવડે, b1 અને b2 y નો ગુણોત્તર લેવાનો, c1 અને c2 એટલે અચળ પદોનો ગુણોત્તર છે. હવે આપણે કુલ પ્રશ્ન ઉપર જઈએ. આવા જ દાખલો હોય પણ કુલ પ્રશ્નની રીતે હોય અને ચોકડી ગુણાકારથી કે આવું કઈ આપણને કીએ
એક દાખલો છે, ગુડ પ્રશ્ન છે, રકમ લાંબી છે. એક્સપ્રેસ હાઈવે ઉપર, એટલે પહેલા રફ કહી દઉં, આ એક હાઈવે છે, એક્સપ્રેસ હાઈવે, નેશનલ હાઈવે જે કે આપણે કહીએ, એના ઉપર A અને B સ્થાન છે. રસ્તા ઉપર માનો બે જગ્યાએ બે હોટલો છે, એક જ રોડ ઉપર બે હોટલ છે, A અને B. હવે એક ગાડી છે એ A જગ્યાએ છે, બીજી ગાડી B જગ્યાએ છે, તો આ બે મિત્રો એક સાથે નીકળ્યા છે. પણ એક મિત્રએ પોતાની ગાડીને A સ્થાને હોલ્ડ કરાવ્યો છે, બીજાએ આગળ B હોલ્ડ કરાવ્યો, બે ફોનમાં વાત કરી લીધી. એક કે હું આ જગ્યાએ છું, બીજો કે આ જગ્યાએ છું. તો બંને એક જ સાથે જુદી જુદી ઝડપથી બે ગાડીઓ ચલાવે છે. હવે આ બે વચ્ચેનું જે અંતર છે 100 કિલોમીટર છે. અત્યારે બંને એકબીજાથી 100 કિલોમીટરના અંતરે છે. હવે એક સ્થાન ઉપર રહેલો માણસ છે તે પણ એની ગાડી શરૂ કરે છે, એની ઝડપ આપણે x ધારીએ. B સ્થાન ઉપર રહેલો માણસ છે y ઝડપે ગાડીને ચલાવે છે. હવે A સ્થાનથી ઉપડેલી ગાડી અને B સ્થાનથી ઉપડેલી ગાડી એક જ દિશામાં જાય છે અને 10 કલાક પછી માનો કે અહીંયા P સ્થાન આગળ મળે છે. 10 કલાક પછી બંને વ્યક્તિ છે ઈ P સ્થાન ઉપર પહોંચે છે. તો એનો અર્થ એ થયો કે A સ્થાન ઉપર રહેલી ગાડી છે 10 કલાકે અહીંથી અહીંયા પહોંચે છે. A સ્થાન ઉપર રહેલી જે ગાડી છે ઈ x કિલોમીટરની ઝડપે 10 કલાકે અહીંયા પહોંચે છે. તેને જે અંતર કાપ્યું, આપણું આ સૂત્ર તો લાગતો સમય બરાબર અંતર ભાગ્યા ઝડપ. આવા દાખલા આપણે કર્યા હતા કે ઝડપ વધારવામાં આવે તો આટલો સમય ઓછો લાગે છે અને સમય ઘટાડવામાં આટલો સમય વધારે લાગે છે. તો અહીંયા લાગતો સમય એટલે કાપવાનું અંતર ભાગ્યા ઝડપ હતી. હવે અંતર જોતું હોય તો ઝડપ અને સમયનો ગુણાકાર. કેટલું અંતર કાપ્યું તો ઝડપ અને સમયનો ગુણાકાર કરો એટલું અંતર કાપ્યું હોય. અહીંયા સમય લાગે છે 10 કલાક અને ઝડપ છે x, એનો અર્થ આની 10 કિમી અંતર કાપ્યું. A ગાડી છે 10 કિલોમીટર અંતર કાપે છે, તે દરમિયાન B ગાડી છે એ પણ અહીંથી અહીંયા પહોંચે છે. પણ એને 10 કલાકમાં y 10y આટલું અંતર થાય. એટલે અહીંથી આ જે માપ છે ઈ 10y કિલોમીટર છે અને અહીંથી જે અંતર છે આ ટોટલ અંતર કહીએ આપણે તો એ 10x છે. A સ્થાન પર રહેલો માણસ 10 કલાકે P સ્થાન ઉપર પહોંચે તો 10 કલાક અને x કિમીની ઝડપ એટલે 10 કિલોમીટર અંતર એને કાપ્યું. B સ્થાન ઉપર રહેલો માણસ પણ 10 કલાક પછી અહીંયા પહોંચે છે પણ એની ઝડપ y છે એટલે 10y કિલોમીટર અંતર કાપ્યું. હવે આ 10x માંથી હું 10y ને બાદ કરું. જોજો 10x એટલે A થી P, A થી P છે 10x છે, B થી P એ 10y છે. AP માંથી BP બાદ કરું તો AB વધે એટલે 10x માંથી 10y ને બાદ કરો એટલે 100 મળ્યા. તો x ઓછા y બરાબર 10 આ એક સમીકરણ મળે. ફરીથી આટલું કહું પછી આપણે બીજું સ્ટેપ એનું છે જી. આખો દાખલો કંઈક આવો છે. એક એક્સપ્રેસ હાઈવે પર A અને B સ્થાનથી બે ગાડી એક સાથે જુદી જુદી સ્પીડ સાથે ચાલે છે. બંને ગાડી નાની મોટી છે પણ એટલે બેની સ્પીડ એકસરખી નથી, એકની સ્પીડ વધારે છે એકની ઓછી છે. A અને B સ્થાન પર ઊભેલી બે ગાડી એક જ સમયે પણ જુદી જુદી સ્પીડ સાથે એક જ દિશામાં જાય છે. 10 કલાક પછી બંને કોઈ એક સ્થાન એટલે કે અહીંયા P લખ્યું છે ત્યાં બે ભેગા થાય છે. 10 કલાકે ભેગા થાય છે એનો અર્થ બેને 10 કલાકનો સમય લાગ્યો. જો હું A સ્થાન ઉપર રહેલી ગાડીની ઝડપ x ધારી લઉં, B સ્થાન ઉપર રહેલી ગાડીની ઝડપ y ધારી લઉં તો એ ગાડી છે એને 10 x એટલા કિલોમીટર અંતર કાપ્યું હોય. 10 કલાક સમય છે અને x એની ઝડપ છે એટલે એને કાપેલું અંતર 10x છે. B સ્થાન ઉપરથી જે ગાડી ઉપડે છે એની ઝડપ y છે, સમય તો એને પણ 10 કલાક જ લીધો છે તો એને કાપેલું અંતર 10y છે. તો આ 10x માંથી 10y ને બાદ કરો એટલે કે AP માંથી BP ને બાદ કરી નાખો એટલે A અને B વચ્ચેનું અંતર જે આપણને આપવામાં આવ્યું છે
બંને ગાડી પહેલા એકબીજાથી 100 કિલોમીટર અંતરે હતી. તો બે વચ્ચેનું અંતર 10 x ઓછા 10y બરાબર 100. 10 કોમન કાઢો તો x ઓછા y બરાબર 10. એક સમીકરણ આપણને મળ્યું. હવે એની બીજી શરત છે એ કહું. બીજી શરત એવી છે કે બંને a અને b સ્થાને જ છે. આ પહેલી શરત પ્રમાણે આપણે લખ્યું કે એક જ દિશામાં જતા હતા. હવે અહીંયા a સ્થાન ઉપર રહેલી ગાડી છે એની ઝડપ તો x જ છે. આની ઝડપ y છે. હવે બંને ગાડી એકબીજાની સામે આવે છે. એક દિશામાં જવાને બદલે a ગાડી છે આ દિશામાં આવે છે અને b ગાડી છે આ દિશામાં આવે છે. તો એ 100 મિનિટ પછી બંને ભેગા થઈ જાય છે. a ગાડી છે આ બાજુ જાય છે, b ગાડીની સામે આવે છે અને 100 મિનિટ પછી બંને પાછી એક જગ્યાએ ભેગી થઈ જાય. માનો કે અહીંયા p આગળ બંને ભેગા થાય છે. આપણે અહીંયા q કહીએ. હવે a થી q અહીંયા પણ ઈ જોવાનું. જેમ અહીંયા 10 કલાક સમય ને x ઝડપ એટલે 10x કિલોમીટર, y ઝડપ અને 10 કલાક એટલે 10y ઝડપ થાય. એમ અહીંયા આની ઝડપ x છે પણ સમય કેટલો છે? 100 મિનિટ. અહીંયા ધ્યાન રાખજો આ રકમ બદલાવી છે મેં. ટેક્સ્ટ માં 100 મિનિટ નથી લખી, મેં બદલાવી છે તમને સમજાવવા માટે થઈને. એમાં તો 1 કલાક ને 40 મિનિટ લખેલી જ છે. પણ 1 કલાક ને 40 મિનિટ એટલે સરવાળો કર્યો તો 100 મિનિટ થઈ જાય. પણ આપણો એકમ હંમેશા ઝડપનો કિલોમીટર પ્રતિ કલાક હોય એટલે 100 મિનિટને આપણે કલાકમાં ફેરવવા હોય. મિનિટ છે ને કલાકમાં ફેરવવા માટે 100 ના છેદમાં 60 લખ્યા ને 10 ના છેદમાં 6 છેદ ઉડાડ્યા કાઢતા થયા 5 ના છેદમાં 3. તો અહીંયા 5/3 x આને લાગુ પડશે અને 5/3 y આને લાગુ પડશે. હવે આ દિશામાં આવે છે, અહીંથી આવે છે. આ બે આ રીતે એક જગ્યાએ ભેગા થાય. હવે આ બેનો સરવાળો કરો તો કેટલું અંતર થયું? આ એક ગાડીએ કાપેલું અંતર, આ b ગાડીએ કાપેલું અંતર, a થી b વચ્ચેનું અંતર તો 100 કિલોમીટર હતું જ. a ગાડી a થી q માં પહોંચે છે અને b ગાડી b થી q પહોંચે એટલે aq + bq બરાબર 100. હવે a થી q એટલે 5/3 x, b થી q એટલે 5/3 y બરાબર 100. હવે આમાં ત્રણ લસા લઈ લો તો 5x + 5y બરાબર 300. હવે આમાંથી 5 કોમન નીકળી શકે. x + y બરાબર 60. સમીકરણ એટલે પહેલું સમીકરણ આપણને મળ્યું તો આ બીજું સમીકરણ x + y બરાબર 60. ફરી વખત કહું મિત્રો, પહેલામાં એવું હતું કે બંને ગાડી એક જ દિશામાં જતી હતી. બે ગાડી વચ્ચેનું અંતર 100 કિલોમીટર તો છે જ. આ x ઝડપે જાય છે, આ y ઝડપે જાય છે. અંદર ધારવાનું હોય, ધારો કે a ગાડીની ઝડપ છે x કિમી/કલાક છે, b ગાડીની ઝડપ y કિમી/કલાક છે. 10 કલાક પછી a ગાડીએ કાપેલું અંતર 10x, b ગાડીએ કાપેલું અંતર 10y, તેથી 10x ઓછા 10y બરાબર 100. કોમન કાઢો એટલે સમીકરણ 1 મળે. એ જ રીતે બે ગાડી સામસામે આવે છે એટલે આનું અંતર થઈ જાય 5/3 x, આનું અંતર થાય 5/3 y, કારણ કે 100 મિનિટ કીધી હતી. 100 મિનિટની કલાક 5/3 છે એટલે 5/3 x + 5/3 y બરાબર 100. ત્રણ લસા લઈ લો એટલે સમીકરણ x + y બરાબર 60. હવે આ રીતે આ જ દાખલો આપણને કઈ કીધા વગર પૂછે, શરત નો કે ચોકડી ગુણાકાર આદેશ લોપ આવું કઈ, તો બેસ્ટ લોપની રીત છે. જો સીધું જ છે, કાઈ ન કીધું હોય તો લોપની રીતમાં સીધા જ આવડી જાય છે. સીધા જ મળી જાય. આવડી ગયા તો 2x 60 ને 10 70, 70 ના અડધા 35 કિલોમીટર/કલાક એ ગાડીની ઝડપ. અહીંયા x એ ગાડીની ઝડપ છે. આ x ની કિંમત મળી આમાં મૂકી દો. y ની કિંમત આપણને મળશે b ગાડીની ઝડપ. પણ જો આપણને ચોકડી ગુણાકાર કીએ તો x - y - 10 બરાબર 0, x + y - 60 બરાબર 0, પછી x ના છેદમાં
y ના છેદમાં 1 ના છેદમાં આ રીતે આપણે લખવું પડે. આંકડા અહીંયા નાના છે, ગુણાકારને બહુ મોટું નહીં આવે, પણ કીધું એમ આપણને કઈ રીતે કીધું છે એ આપણે જોવું પડે. ચોકડી ગુણાકાર કે તો આપણે આ રીત કરતા તે કરવી પડશે. આદેશની રીત કીધી હોય તો સમીકરણ x - y = 10 છે, x + y = 60 છે. આ સમીકરણમાંથી કરતા બનાવાય, y ને પેલી બાજુ લઈ જાઓ તો x = y + 10 આદેશ થઈ ગયો. માઈનસ y પેલી બાજુ એ ગયા તો આદેશ થઈ ગયો x = y + 10. તો આ રીતે આદેશની રીત કીએ તો એકને દાખલા આપણે બે રીતે અલગ અલગ કોઈ પણ રીત કીએ તો કરી શકીએ, પણ ખાસ કરીને આવી રીતનો દાખલો હોય તો થોડું એક બે વખત વાંચવાનું, વિચારવાનું, જોવાનું અને પછી દાખલો કરવાનો. આવો જ એક બીજો દાખલો આપણે જોઈએ. હોસ્ટેલના ખર્ચનો છે. હોસ્ટેલનો ખર્ચ અંશતઃ અચળ, આવો આગળની દાખલો કર્યો હતો. અંશતઃ અચળ અને અંશતઃ જમવાના દિવસોની સંખ્યા. એક હોસ્ટેલ જે છે એની અંદર તમે રહેતા હોય તો અહીંયા જમવાનો ખર્ચ કેટલો, તો કે અમુક ખર્ચ અચળ છે. તમે જમવા જાવ કે ન જાવ, જેને કે ને ફિક્સ ચાર્જ તો લે જ કે મહિનાનો મિનિમમ ચાર્જ આટલો, એટલે એક અમુક ખર્ચ અચળ છે. અને બીજો ખર્ચ છે તમે કેટલા દિવસ જમો છો, તો જેટલા દિવસ જમો એના ગુણ્યા રકમ, એ દિવસની સંખ્યાના પ્રમાણમાં હોય છે. એટલે હોસ્ટેલનો ખર્ચ અંશતઃ અચળ અને અંશતઃ જમવાના દિવસોની સંખ્યાના પ્રમાણમાં છે. અનિલ 20 દિવસ જમે તો 1000 રૂપિયા ચૂકવે છે, અને સુનિલ 26 દિવસ જમે તો 1180 રૂપિયા ચૂકવે છે. તો આ રીતે અનિલ અને સુનિલ બે હોસ્ટેલમાં રહે છે. કોઈ કારણોસર અનિલ છે માત્ર 20 જ દિવસ જમે છે અને એને 1000 રૂપિયા ચૂકવવાના થાય છે, અને સુનિલ છે મોસ્ટ ઓફ રેગ્યુલર છે, માનો કે 4 રવિવારને બાદ કરતા એ 26 દિવસ જમ્યો છે અને એને 1180 રૂપિયા ચૂકવ્યા છે. તો આપણે શોધવાનું છે અચળ ખર્ચ અને પ્રતિ દિવસનો ખર્ચ, ભોજન ખર્ચ શોધો એવું આપણે કહીએ. તો અહીંયા પણ બે ચલ રાશિ થઈ ગઈ. અચળ રાશિ છે આપણે x ધારી લઈએ. ધારો કે અંશતઃ અચળ ખર્ચ x રૂપિયા છે, જે નિશ્ચિત છે. આ ઉદાહરણ મેં કંકોત્રી કાર્ડ બનાવવાનું પણ આપ્યું હતું કે કાર્ડ કે કંકોત્રી બનાવે એટલે મિનિમમ ખર્ચ એનો જે ડિઝાઇનનો છે કોમન છે, પછી સંખ્યા વધે એ પ્રમાણે માત્ર બદલાય. એમાં અહીંયા અંશતઃ અચળ ખર્ચ x રૂપિયા છે અને દિવસના પ્રમાણમાં થતો ખર્ચ y રૂપિયા છે. હવે અનિલ 20 દિવસ જમવાના 1000 રૂપિયા ચૂકવે છે. એનો અર્થ અંશતઃ અચળ ખર્ચ છે એ x તો છે જ કે અનિશ્ચિત ખર્ચ x વત્તા જેટલા દિવસ છે 20 દિવસ છે તો 20y. આ પહેલું સમીકરણ. અનિલ છે એ 20 દિવસ જમે છે તો 20 ગુણ્યા દિવસ y, 20 દિવસ છે એને ગુણ્યા પ્રત્યેક દિવસનો ખર્ચ y છે એટલે 20y. x + 20y બરાબર 1000. એ જ રીતે સુનિલ 26 દિવસ જમવાના 1180 રૂપિયા ચૂકવે. તેનો અર્થ થાય કે x + 26y બરાબર 1180. સમીકરણ
હવે જો આપણને કાઈ ન કીધું હોય તો લોગની રીત સહેલી પડે, કારણ કે પહેલું સમીકરણ તો અહીંયા લખી નાખ્યું. કાઈ નથી કીધું, કુલ પ્રશ્નમાં કોઈ એવી સ્પષ્ટ સૂચના નથી કે લોગની ચોકડી ગુણાકાર કે આદેશ, કાઈ નથી કીધું. તો ધ બેસ્ટ ઇઝ લોગ. સમીકરણ 1 અને 2 ફરીથી લખ્યા, માત્ર નિશાની બદલશો તો x ખૂટી જાય છે અને y બરાબર 26 માંથી 20 જાય તો 6, 1180 માંથી 1000 જાય તો 180, y બરાબર 180 ભાગ્યા 6 કરી નાખો, સીધી કિંમત મળી જાય. પણ આપણે અહીંયા ચોકડી ગુણાકારની પ્રેક્ટિસ કરી. જો નહીં જ કીધું હોય તો હું કહું છું એમ તમે પણ લોગની રીત કરી શકો. પણ માનો કે આપણે એવું કહેવામાં આવ્યું છે, શિક્ષકના ધ્યાનમાં આવ્યું અને રકમ લખતા લખતા લખી નાખ્યું કે ભાઈ ચોકડી ગુણાકારની રીતે કરો, તો ફરજિયાત આપણી રીતે કરવો પડે. તો એ રીતે હું કહું તો ફરીથી x 20y 1000 બરાબર 0. આ સમીકરણ 1, x 26y બરાબર -1180 બરાબર 0. સમીકરણ ax y અચળ પદ = 0, ax y અચળ પદ = 0. હવે આપણે x ના છેદમાં લખીએ ત્યારે x સિવાયના એટલે કે y ના સહગુણકો અને અચળ પદ y ના છેદમાં લખીએ ત્યારે અચળ પદ અને x ના સહગુણકો, 1 ના છેદમાં લખીએ ત્યારે x ના સહગુણકો અને y ના સહગુણકો. હવે x ના છેદમાં આનો ગુણાકાર આવશે, આ બેનો ગુણાકાર કરવાનો છે, માઈનસ ની નિશાની આ બેનો ગુણાકાર કરવાનો છે. હું એક ભૂલ્યો છું, આની નિશાની મેં ભૂલી ગયો, આ માઈનસ છે, નિશાની ભૂલી જશું તો આખો દાખલો સરવાળો બાદબાકી ક્યાંથી ખોટા આવશે. એ જ રીતે y ના છેદમાં આ બેનો ગુણાકાર આવશે અને અહીંયા તો સીધા લખી આપશો કારણ કે એક જ છે, 1000 * 1000 માઈનસ માઈનસ પ્લસ થશે. અહીંયા એક તો માઈનસ આવે એટલે માઈનસ છે, 1 ના છેદમાં આ 26 માઈનસ 20. હવે x ના છેદમાં b નો ગુણાકાર કરો પણ માઈનસ ની નિશાની 2 વડે ગુણશો અને શૂન્ય છે. પહેલા તો 2 ને 0 મૂકી દેવાના અને 2 થી ગુણાકાર કરશો એટલે 8 દુ 16, 18 દુ 36, 2 એકુ 2, સીધો ગુણાકાર થાય, 2 એકુ 2 થાય એટલે 18 દુ 36 થાય, 2 ની શૂન્ય છે. માઈનસ, હવે માઈનસ માઈનસ પ્લસ થઈ ગયા, ઓછે ઓછે વત્તા ને 26 ગુણ્યા 1000 એટલે 26000. y ના છેદમાં 1180 માંથી 1000 જાય તો 180 અહીંયા વધશે, 26 માંથી 30 અને અહીંયા 6 વધશે. x ના છેદમાં જો 26000 માંથી 23600 ને બાદ કરો, આ પ્લસ છે આ માઈનસ છે એટલે 23000 માંથી 26000 માંથી 23600 બાદ કરશો, ખાલી 23000 બાદ કરીએ તો 3000 વધે, પણ ચાલો 600 બીજા બાદ કરો એટલે 3000 માંથી 600 બાદ કરો એટલે 2400 વધશે. તો x બરાબર 2400 ના છેદમાં 6 અને y બરાબર 180 ના છેદમાં 6. જો લોકની રીતે કરતા તેમાં આપણને એક સ્ટેપ મળ્યું, લોકની રીતે કર્યું x ઉડી ગયા હતા તો y બરાબર આવ્યા હતા. અહીંયા છેદ ઉડે છે, 6 ચોક 24 એટલે 400, અહીંયા 6 તેરી 18 એટલે 30. તો 400 રૂપિયા છે x, x એટલે અચળ ખર્ચ જે આપણે ધારેલો હતું તે, કે નિશ્ચિત ખર્ચ છે 400 રૂપિયા અને y છે પર ડે નું દરેક દિવસનો ખર્ચ, એક દિવસ જમો તો કેટલા એ આપણને આપ્યું છે. તો આ રીતે x બરાબર નિશ્ચિત ખર્ચ છે 300 રૂપિયા અને પ્રતિ દિવસ જમવાનો ખર્ચ છે y બરાબર 30 રૂપિયા આપણને મળે. પણ મિત્રો ખાસ જોજો, જો કાઈ ન કીધું હોય તો લોકની રીત સહેલી છે, ઓછા સમયમાં વધારે ઝડપથી થશે. જેમ ઓછો સમય અને ઓછા સ્ટેપ કરવા પડે તો આપણી ભૂલો પણ એટલી ઓછી થાય. એટલે બને ત્યાં સુધી સૂચનાને ધ્યાનમાં રાખીને દાખલાને રકમ બરાબર સમજીને ગણવાનો પ્રયત્ન કરજો. સમય બચાવવો પણ જરૂરી છે, ગણિતનો વિષય છે. ત્યાં તમે જો રકમમાં ગુણાકાર દાખલામાં સાદુરૂપ આપવામાં ગોઠવાઈ ગયા તો સમય ખબર ન પડતા
એટલે જ્યાં પણ સમય બચે છે ત્યાં પણ ખાસ ધ્યાન રાખવાનું કેટલા માર્કનો દાખલો છે એ પ્રમાણે પણ કરવું પડે. પછી બધી સમય બચાવવામાં મોટો પ્રશ્ન હોય ને આપણે ટૂંકમાં કરી નાખીએ એવું પણ ન ચાલે. એક રકમ મોટા ભાગે દરેક દાખલાઓમાં દરેક રીતમાં ચોથા ચેપ્ટરમાં એક લંબચોરસ હોય. ચોથા ચેપ્ટરમાં દ્વિઘાત સમીકરણમાં લંબચોરસના દાખલા લંબાઈ, પહોળાઈ, પરિમિતિ અને ક્ષેત્રફળના હતા. એ રીતે એવો દાખલો કંઈ આપણે વિચલ સુરેખ સમીકરણની અંદર પણ લઈએ. હવે આપણને જુદી જુદી બે શરતો આપી હોય કે લંબચોરસની લંબાઈ છે એમાં આટલો વધારો કરીએ અને પહોળાઈમાં આટલો ઘટાડો કરીએ. એક વખત એમ કે લંબાઈ હતી એમાં 5 મીટર વધારો કર્યો અને પહોળાઈ હતી એમાં 3 મીટર ઘટાડો કર્યો તો ક્ષેત્રફળ છે એમાં આટલો વધારો ઘટાડો થયો. બીજી વાર એમ કે એની લંબાઈ છે ઘટાડી પહોળાઈ છે વધારી તેના ક્ષેત્રફળમાં આટલો ફેરફાર થયો. એટલે લંબાઈ અને પહોળાઈ બદલાય તો ક્ષેત્રફળ બદલાય. કારણ કે લંબચોરસનું ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ છે. લંબાઈ કે પહોળાઈના માપમાં બદલાવ કરશો તો એના ક્ષેત્રફળમાં બદલાવ આવશે. આવી જુદી જુદી બે શરતવાળી એક રકમ છે. લંબચોરસની લંબાઈ 5 એકમ ઘટે, આપણે મીટર લખીએ અહીંયા એકમ શબ્દ આપ્યો છે, 5 એકમ ઘટે અને પહોળાઈ 3 એકમ વધે તો ક્ષેત્રફળમાં 9 ચોરસ એકમ ઘટાડો થાય છે. આ એક શરત થઈ. એક વખત એવું કીધું કે જે લંબાઈ અને પહોળાઈ હતી એમાં લંબાઈ 5 એકમ ઘટાડી, પહોળાઈ 3 એકમ વધારી તો એનું જે ક્ષેત્રફળ છે એ 9 ચોરસ એકમ ઘટ્યું. જો લંબચોરસની લંબાઈ 3 એકમ વધારે અને પહોળાઈ 2 એકમ વધારે તો અહીંયા બે વધાર્યું, લંબાઈ પણ વધારી અને પહોળાઈ પણ વધારી તો ક્ષેત્રફળ 67 ચોરસ એકમ વધે છે. તો મૂળ લંબાઈ અને પહોળાઈ તો લંબચોરસના મૂળ પરિમાણ. આ એક શબ્દ નવો છે તમારે ધ્યાનમાં રહે એટલા માટે હું અંદર લખું છું કે આવો શબ્દ પણ વાપરી શકે. સામાન્ય આપણે કહેવાયેલા છે લંબાઈ અને પહોળાઈ કે લંબાઈ શોધો, પહોળાઈ શોધો, પણ અહીંયા લંબાઈ પહોળાઈ ન કીધું એને પરિમાણ કીધું. પરિમાણ એટલે એની સદિશ રાશિઓ છે. લંબચોરસની બે રાશિ છે, લંબાઈ અને પહોળાઈ, અને એ લંબાઈ અને પહોળાઈના પરિમાણ પણ કહેવામાં આવે છે. એટલે અહીંયા પરિમાણ શબ્દ વાપરો છે, આપણે સમજવાનું કે અહીંયા લંબાઈ અને પહોળાઈ શોધવાના, પણ મૂળ લંબાઈ અને પહોળાઈ શોધો એમ કીધું છે. તો આપણે અહીંયા ધારી લઈએ ધારો કે લંબચોરસની મૂળ લંબાઈ એટલે કે શરૂઆતની લંબાઈ x એકમ અને લંબચોરસની મૂળ પહોળાઈ y એકમ છે. જ્યારે ની લંબાઈ x હોય, પહોળાઈ y હોય ત્યારે લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે કે xy ચોરસ એકમ થાય. આ એનું મૂળ માપ છે. જ્યારે લંબાઈ x અને પહોળાઈ y ત્યારે એનું ક્ષેત્રફળ xy આટલું થઈ જાય. હવે લંબાઈમાં શરત 1, લંબાઈ 5 એકમ ઘટે, પહોળાઈ 3 એકમ વધે. પહેલા આટલું સમજીએ. લંબાઈ 5 એકમ ઘટે છે એનો અર્થ x - 5, પહોળાઈ 3 એકમ વધે એટલે y + 3. ત્યારે ક્ષેત્રફળ થઈ જાય છે 9 ચોરસ એકમ ઘટ્યું. એટલે જેટલું હતું એમાંથી 9 ચોરસ એકમ ઘટે છે. ક્ષેત્રફળ 9 ચોરસ એકમ
એકમ ઘટે. મેં પહેલી કન્ડિશન કટકે કટકે લઈ દઈશ. આમ જ આપણે કરવાનું. લંબાઈ 5 એકમ ઘટે તો x ઓછા 5, પહોળાઈ 3 એકમ વધે તો y વત્તા 3, ક્ષેત્રફળમાં 9 ચોરસ એકમ ઘટાડો થાય એટલે પહેલા xy હતું એમાંથી 9 એકમ ઘટ્યું. હવે આ બેનો ગુણાકાર એટલે થઈ જાય આ નવી લંબાઈ, આ નવી પહોળાઈ અને નવું ક્ષેત્રફળ. લંબાઈ અને પહોળાઈ બદલાઈ ગઈ, બેનો ગુણાકાર ત્યાં નવું ક્ષેત્રફળ થઈ ગયું. હવે આ બેનો ભેગા કરીને લખું સમજવા માટે x ઓછા 5 y વત્તા 3 બરાબર xy ઓછા 9. હવે આ કૌંસ છોડશો તો xy 3x minus 5y minus 15. જો મેં આ બે કૌંસનો ગુણાકાર કર્યો છે xy 3x 5y 5 તરી 15. હવે બેમાંથી xy ઉડી જવાના છે. અહીંયા વધશે 3x ઓછા 5y 3x ઓછા 5y હું 15 પેલી બાજુ લઈ. આ સમીકરણ 1. પહેલી શરત પ્રમાણે લંબાઈમાં વધારો કર્યો, ઘટાડો કર્યો, પહોળાઈમાં વધારો કર્યો તો નવું ક્ષેત્રફળ આપણે આટલું મળ્યું. હવે નવી લંબાઈ, નવી પહોળાઈ અને ક્ષેત્રફળ ઘટ્યું એટલે મૂળમાંથી બાદ કરવું પડે. પહેલા આટલું હતું પણ ઘટાડો થયો તો -9 થયા. હવે બીજી શરત લખો અહીંયા. શરત 2 અનુસાર. હવે શરત 2 શું કહે છે કે લંબાઈ 3 એકમ વધે. હવે લંબાઈ 3 એકમ વધે તેનો અર્થ x + 3 થયા. પહોળાઈ 2 એકમ વધે તો y + 2 થયા. અને ક્ષેત્રફળ છે 67 ચોરસ એકમ વધે છે. ક્ષેત્રફળમાં 67 ચોરસ એકમ વધારો થાય. તો અહીંયા થશે ક્ષેત્રફળ xy તો હતું જ, મૂળ ક્ષેત્રફળ xy હતું પણ એમાં 67 એકમ વધારો થયો. એટલે લંબાઈ 3 એકમ વધી, પહોળાઈ 2 એકમ વધી તો ક્ષેત્રફળ પણ 67 એકમ વધ્યું. હવે આનો ગુણાકાર કરશો તો xy + 2x વધતા 3y 3 દુ 6. ગુણાકાર કર્યો xy 2x 3y 3 દુ 6. હવે xy ઉડાડી દઈએ તો 2x વધતા 3y બરાબર 67 - 6. 2x વધતા 3y બરાબર 67 માંથી 6 જાય એટલે 61. આ સમીકરણ. તો પહેલું સમીકરણ આવ્યું 3x ઓછા 5y બરાબર 6. બીજું સમીકરણ આવ્યું 2x વત્તા 3y બરાબર 61. હવે તમે અહીંયા કઈ સૂચના લખી નથી, જો આખી રકમમાં મેં ક્યાંય લખ્યું નથી. જો એ લખ્યું હોત તો તમારે એ રીતે કરવું પડે. અહીંયા તમારી રીતે લોકની રીતે આદેશ કે ચોકડી ગુણાકાર કોઈ પણ કરી શકો. અહીંયા 3x ઓછા 5y બરાબર 6 અને 2x વત્તા 3y બરાબર 61 આપ્યા છે. y ને સરખા કરે તો નિશાની બદલવી ના પડે. ગુણાકાર તો બેયમાં કરવો પડશે. x ને સરખા કરશો તોય બે સમીકરણને ગુણવા પડશે, y ને સરખા કરશો તોય ગુણવા પડશે. એટલે 3 વડે આને ગુણો તો 15 થઈ જાય, 5 થી આને ગુણો તો 15 થઈ જાય. એટલે સમીકરણ 1 ને 3 થી, સમીકરણ 2 ને 5 થી ગુણી લોપ કરશો એટલે y ઉડી જશે, x ની કિંમત મળશે. x મળશે સમીકરણ 1 માં મૂકો એટલે y ની કિંમત મળશે. તો આ રીતે આપણને મૂળ લંબાઈ અને મૂળ પહોળાઈ છે એ મળી જાય. ટૂંકમાં અહીં ધ્યાન રાખવાનું, ફરી એક વખત કહી દો પૂરું કરતા પહેલા. અહીંયા લંબાઈમાં અને પહોળાઈમાં વધારો ઘટાડો કરવામાં આવ્યો છે. ધારો કે લંબચોરસની મૂળ લંબાઈ x છે, લંબચોરસની મૂળ પહોળાઈ y છે, તો ક્ષેત્રફળ xy ગુણાકાર જેટલું થાય. આ મૂળ માપ છે પણ ફેરફાર કરવામાં આવે છે. લંબાઈ 5 ઘટી x - 5, પહોળાઈ 3 વધી તો y + 3. લંબાઈ પહોળાઈમાં ફેરફાર થયા તો ક્ષેત્રફળ 9 ઘટ્યું એટલે xy હતું એમાંથી 9 માઈનસ થયું. આ ખાસ ધ્યાનમાં રાખવાનું. ખાલી 9 નહીં, xy - 9. પછી આપણે આ કૌંસ છોડશો ને એમાં xy આવશે એટલે xy બે બાજુ ઉડી જશે. વધશે સમીકરણ xy ની અચળ આવશે. બીજી શરત પ્રમાણે લંબાઈ 3 એકમ વધે છે, x + 3, પહોળાઈ 2 એકમ વધે છે, y + 2. લંબાઈ પહોળાઈ બદલાઈ ગયા અને ક્ષેત્રફળ 67 વધ્યું
તો xy તો થાય જ, એના બદલે +67 થાય. આને કૌંસ છોડશો તો xy ઉડી જશે, x વાળું y વાળું અચળ પદ વધશે. પછી એમાંથી તમને જે સરળ રીત લાગે એ રીતનો ઉપયોગ તમે કરી શકશો. તો આ રીતે અલગ અલગ રીતના કેટલાક દાખલાઓ આપણે જોયા. હવે રીતો બધી આવી ગઈ છે. તમે એ બધા દાખલા અલગ અલગ રીતે તમારી રીતે તમે કરી શકો અને એની પ્રેક્ટિસ કરવાની. અત્યારે હું તમને જે લેસન આપું છું એ માત્ર આદેશ અને લોપની રીતે આ અત્યારે આપણે લઈએ એ રીતે પ્રેક્ટિસ કરજો. નેક્સ્ટ બીજું લેસન આપીશ તે માત્ર ચોકડી ગુણાકારની રીતે અત્યારે આપણે લેસન જોઈ લઈએ. જે લોપ અને આદેશની રીતે તમારે કરવાનું છે.